જય શ્રી રામ મિત્રો. તો આજે આપણે બનાવશું મેગી. તો આપણે લઈ લીધો હતો મેગીનો બધો સામાન, જેમ કે ડુંગળી, ટમેટા, મરચાં અને 1-2 પેકેટ મેગી લઈ લીધી હતી. અને ત્યારબાદ આપણે મેગીને ખોલી લીધી હતી. તેમની હારે મસાલો પણ આપ્યો. ત્યારબાદ આપણે એક તપેલીમાં તેલ લીધું, તેમાં બધું જ કટિંગ નાખી દીધું, જેમ કે ડુંગળી, મરચાં અને ત્યારબાદ જે ટમેટાનું કટિંગ કરેલું હતું એ પણ તેમાં નાખવામાં આવ્યું હતું. હવે થોડીવાર એને ગરમ કરશું અને ત્યારબાદ પછી આપણે જે મેગી તોડેલી હતી એ તેમાં ઉમેરશું. હવે તો ફૂલ ચડી ગયા પછી આપણે તેમાં થોડું પાણી એડ કરીશું. 1 ગ્લાસ કે 2 ગ્લાસ પાણી એડ કરીને આપણી જે મેગી બનાવવાની હતી તે એમાં ઉમેરશું. થોડીવાર હલાવશું. એમની હારે જે મસાલો આપવામાં આવ્યો હતો તે એમાં એડ કરીશું, જેના કારણે એમનો સ્વાદ વધારે ટેસ્ટ આવે એટલા માટે. જરૂર પડે તો થોડું મીઠું ઉમેરશું. હવે આપણી આ તૈયાર છે મેગી. કેવી લાગી આ મેગી?